હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી રાધે કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. અને જીકે સિરીઝના આજના વિડીયોમાં હું કુકડી અમિત આપ સર્વેનું સ્વાગત કરું છું. અને જીકે સિરીઝના આજના વિડીયોમાં આપણે વિરોધાર્થી શબ્દ ભાગ 2 જોવાના છીએ. આના અગાઉ આપણે ભાગ 1 જોયો હતો અને આજે જોવાના છીએ ભાગ 2. જો તમે ભાગ 1 ન જોયો હોય તો એ ભાગ 1 અમારી ચેનલ પર જઈ અને તમે જોઈ શકો છો. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. વિરોધાર્થી શબ્દો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તમારા માટે જ છે, એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરો, એટલે જેવા નવો વિડીયો આવે તો હું તમને એની નોટિફિકેશન આવી જાય અને હું તમને એના વિશે જણાવી શકું. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. પણ મિત્રો, આ પીએસસીમાં જે ટૂંક સમયની અંદર પરીક્ષા આવવાની છે, તો ખાસ કરીને નાના જે ધોરણ 6માં ભણતા બાળકો, એટલે કે એમ ગણે તો નાના બાળકો જ કહેવાય ને, તો પીએસસીમાં ભણતા નાના જે બાળકો છે એને ખૂબ જ ઉપયોગી છે. તો વાલી મિત્રો અને અન્ય મિત્રો દરેકને હું વિનંતી કરું કે આ એ બાળકો સુધી પહોંચાડવાની કોશિશ કરશો. હું એ ટ્રાય કરું છું, હું એ પ્રયત્ન કરું છું કે નાના બાળકોને આના તરફથી થોડું માર્ગદર્શન મળી રહે કે પીએસસીની પરીક્ષા શું છે. તો ખાસ આપણે એ પણ જાણી લઈએ કે પીએસસીની પરીક્ષા શું છે, કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન, એટલે કે ધોરણ 6માં આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા જે છે એ જો કોઈ વિદ્યાર્થી એના મેરિટમાં આવી જાય છે તો એ વિદ્યાર્થીને થોડી ઘણી આર્થિક સહાય મળી રહે છે. તો ખાસ કરીને જે નબળા વર્ગમાંથી આવતા વિદ્યાર્થી, એટલે કે જે થોડાક ગરીબ માણસો છે, અથવા તો પરીક્ષા દરેક વ્યક્તિ આપી શકે છે, પણ જે ગરીબ છે અને જેને ખૂબ જરૂર છે પૈસાની, જેને આર્થિક થોડીક તંગી છે, તો એવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી છે. આંગળી ચીંધી અને એને એ તરફ માર્ગદર્શન તરફ વાળો, જેથી કરીને એને પણ એ તરફનું માર્ગદર્શન મળે. તો વિડીયોમાં વધારે સમય નહીં લેતા, અને બીજું એ કે આ જે વિરોધાર્થી શબ્દ છે એવું જ નથી કે પીએસસીની પરીક્ષામાં જ ઉપયોગી છે, અન્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી છે. અને કદાચ પરીક્ષામાં ઉપયોગી ના થાય તો આપણું જનરલ નોલેજ તો વધે ને, તો જનરલ નોલેજ માટે પણ ખૂબ ઉપયોગી છે. તો જીકે સિરીઝના આજના વિડીયોમાં આપણે ભાગ 2 જોઈએ. તો ભાગ 2 છે એમાં શરૂઆત કરીએ કે મહેનતુ. તો એનો વિરોધી શબ્દ શું થશે? આળસુ. મહેનતુ તો આળસુ. આબવું તો જવું. પૈસાદાર, નિર્ધન. જેની પાસે ધન હોય એને આપણે પૈસાદાર કહીએ, અને જેની પાસે નથી એને નિર્ધન કહીએ. અજવાળું, અંધારું. નિયમિત, અનિયમિત. ગુમાવ્યું, મેળવ્યું. શું ગુમાવ્યું, શું મેળવ્યું નહીં કહેતા. દક્ષિણ તો ઉત્તર, ઉત્તર તો દક્ષિણ. આકાશ, આમ ગણે તો આગળ એક શબ્દ આવી ગયો કે આકાશ, ધરતી તો આકાશ. તો આકાશ તો ધરતી અથવા તો પાતાળ બંને લઈ શકાય, અથવા બંનેમાંથી એક પણ આવી શકે, અથવા બંને પણ આવી શકે. ઓપ્શનમાં એવું પણ તમને આપ્યું. અને આ જે છે આવું બેઠું પૂછવાનું નથી, આમાંથી તમને ઓપ્ટિકલ પ્રશ્ન પૂછવાના છે. MCQS એટલે કે તમારે જે ઓપ્શન છે ને એમાં રાઉન્ડ કરવાના છે. ત્યારે બધી મોટાભાગની પરીક્ષામાં એવું છે કે MCQS તમારે રાઉન્ડ કરવાના હોય, તો બાળકોને એ સરળતા રહે છે. એટલા માટે આ પ્રશ્નો છે એના ઓપ્શન તો તમને આ સામે આપી દીધેલા હશે, પણ એમાંથી કયો ઓપ્શન આવશે એ શોધવાનો આપણે હોય છે. એટલા માટે આ ખૂબ જ ઉપયોગી છે. આ તમે શબ્દો 1, 2 કે 3 વખત જો તમે વાંચી લેશો, અથવા તો આ વિડીયોમાંથી તમે રિવિઝન કરી લેશો, તો લગભગ એ મોટા ભાગના તૈયાર થઈ જશે તમને, બરાબર ને. તો ગરમી તો ઠંડી. થોડું તો વધુ. આગળ, પાછળ. ગરમ, અહીંયા છે ગરમી તો ઠંડી, એવું ને એવું છે. ગરમ તો પછી શું આવશે? તો કે ઠંડુ. નીચું, નીચું તો શું કહેશો એને? ઊંચું. પાસે તો દૂર. પાસે એટલે તો કે નજીકે લઈ શકાય, અને દૂર તો પાસેનું દૂરે વિરોધાર્થી દૂર થશે, અને નજીકનું વિરોધાર્થી દૂર જ થશે. બંને એક શબ્દમાં જ આવતા હોય. તરવું એટલે ડૂબવું. તરી જવું નથી કહેતા કે ડૂબી જવું. ખરાબ તો સારું. ઝડપી તો ધીમું. ઝડપથી એટલે ધીમેથી, ઝડપી ધીમું. અંદર, બહાર. સમ, બધા ભાઈઓમાં કેટલો સંપ છે એની જગ્યાએ કુસમ, કે આ ભાઈઓમાં ક્યાંય સંપ નથી, કુસમ.
ગરીબ. આવો જ શબ્દ એક આગળ આવી ગયો કે પૈસાદાર તો નિર્ધનની એની જેવો જેવો આપણે ભાગ 1 માં ગરીબ માટેનો શબ્દ આવી ગયો ગરીબ. તો અહીં એનો વિરોધી શબ્દ લેવાનો છે તવંગર. શાંતિ, શાંતિ, અશાંતિ. અને પુણ્ય તો પાપ. તો આવા કંઈક આપણને વિરોધી શબ્દ આપ્યા છે ભાગ 2 ની અંદર. સોરી, અહીંયા લખાતા ભૂલી ગયું છે ભાગ